નમસ્કાર મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે ડીમેટ ખાતા વિશે સમજીશું. કોન્સેપ્ટ ઓફ ડીમેટ એકાઉન્ટ. ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર કે ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ડેટામાં રૂપાંતર. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે ડીમટીરિયલાઇઝ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. તો ડીમેટ એનું ફૂલ ફોર્મ છે ડીમટીરિયલાઇઝેશન. તો મિત્રો, ભૂતકાળની અંદર કંપનીના જે પણ શેર કે ડિબેન્ચર ખરીદવામાં આવતા હતા એ શેર ભૌતિક એટલે કે ફિઝિકલ સ્વરૂપમાં આપવામાં આવતા હતા, મતલબ કાગળ સ્વરૂપે. એટલે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય તો એ લોકો શેરનું તમને સર્ટિફિકેટ આપે. એમાં તમારું નામ, કંપનીનું નામ, શેરની સંખ્યા લખેલી હોય. જેમ 10મું ધોરણ તમે પાસ કર્યું તો માર્કશીટ તમને ભૌતિક સ્વરૂપે કાગળ સ્વરૂપે મળી. એમ પહેલાં તમે કોઈ કંપનીના શેર લેતા તે ભૌતિક સ્વરૂપે આપવામાં આવતું હતું. પણ પછી પ્રોબ્લેમ એ આવ્યો કે કોઈને શેર વેચી દેવા છે તો શેરની ફેરબદલીની લાંબી ઝંઝટવાળી વિધિ હતી. કારણ કે એ શેર ફેરબદલીનું તમારું ફોર્મ મેળવવું પડે, એ ફોર્મમાં વિગતો ભરવી પડે, ખરીદનાર વેચનારની સહીઓ કરવી પડે, સાક્ષીની સહી, સ્ટેમ્પ ડ્યુટી લગાવવી પડે, એ શેરનું સર્ટિફિકેટ તમારા કંપનીને મોકલવું પડે. આ વિધિ ખૂબ જ લાંબી અને કંટાળાજનક હતી. એટલે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે જો આવા શેર ભૌતિક સ્વરૂપે જે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ડિજિટલ સ્વરૂપે જાળવી રાખવામાં આવે તો એને કારણે ડિપોઝિટરી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આ સંસ્થાઓનું મુખ્ય કામ એ છે કે જે પણ શેર ભૌતિક સ્વરૂપે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખવાનું કામ એ કરે છે. ડીમટીરિયલાઇઝેશન જે છે એનો અર્થ એ થયો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ડેટામાં રૂપાંતર. અને આ ને શોર્ટમાં જે ડીમટીરિયલાઇઝેશન છે ને શોર્ટની અંદર ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતમાં ડિપોઝિટરી જે ધારો છે એ 1996ની અંદર અસ્તિત્વમાં આવ્યો. ના કાયદા મુજબ એવી જોગવાઈ કરવામાં આવી કે જે પણ રોકાણકારો છે એને બે વિકલ્પ મળશે કે ભાઈ એમને જે શેર છે ભૌતિક સ્વરૂપે જોઈએ છે કે ડીમટીરિયલાઇઝેશન એટલે કે ડિજિટલ સ્વરૂપે છે, એનો વિકલ્પ મળે છે. અને એના માટે રોકાણકાર જે છે
એની એવી ઈચ્છા કે ભાઈ મારે ડિપોઝિટરીની સેવા લેવી છે, તો એ જે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એની પાસે તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ભારતની અંદર બે મોટી ડિપોઝિટરી સંસ્થા કામ કરે છે, એક NSDL છે ને એક CDSL છે. ત્યાં તમારે આવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે. એકચ્યુઅલી જે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ તરીકે કામ કરશે, અને એ જે ડિપોઝિટરી છે એ પોતે સેવા નહીં આપે, પણ પોતાના પ્રતિનિધિ જે છે કે એજન્ટ જે છે એ મારફતે રોકાણકારને ડીમેટની સેવા આપશે. અને એના માટે રોકાણકાર જે છે ઇન્વેસ્ટર, એને એક ડીમેટ ખાતું ખોલાવવા માટે એક ફોર્મ ભરવું પડશે, અને ફોર્મની અંદર એને પોતાની તમામ વિગતો ભરીને જે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ છે એને આપવું પડશે. હવે વાત કરીએ છીએ ડિપોઝિટરીની. ભારતમાં કંપની દ્વારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે. ડિપોઝિટરીનો કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો. ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું છે. તો ડિપોઝિટરીની આપણે વાત કરીએ છીએ તો પહેલા જે શેર મિત્રો ભૌતિક સ્વરૂપે મળતા હતા એને ઇલેક્ટ્રોનિક ડેટા સ્વરૂપે ફેરવવાનું કામ એ ડિપોઝિટરી સંસ્થા કરે છે. અને ભારતની અંદર મુખ્ય બે ડિપોઝિટરી છે. એક NSDL, જેને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કહે છે, અને બીજું છે CDSL, એટલે કે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ છે. અને ભારત સરકારે એ જે શેર ફેરબદલીની લાંબી વિધિ છે એ કંટાળાજનક વિધિને દૂર કરવા માટે ડિપોઝિટરીનો કાયદો જે છે એ 1996ની અંદર પસાર કર્યો કે ભાઈ ભારતની અંદર હવે ડિજિટલ સ્વરૂપે પણ શેર સાચવવામાં આવશે. એટલે રોકાણકારને બે વિકલ્પ છે. એને ભૌતિક સ્વરૂપે શેર જોશે તો ભૌતિક સ્વરૂપે આપવામાં આવશે, અને ડિજિટલ સ્વરૂપે જોશે તો ડિજિટલ સ્વરૂપે આપવામાં આવશે. પણ કોઈ પણ ડિપોઝિટરી છે એને પોતાની કામગીરી શરૂ કરવી છે તો એ પહેલાં એને સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડશે. કારણ કે આ જેટલી પણ ડિપોઝિટરી સંસ્થા છે એના પર અંકુશ અને નિયંત્રણ રાખવાનું કામ સેબી થશે. એ સેબીએ જે કાયદાઓ ઘડ્યા છે એનું પાલન ડિપોઝિટરી સંસ્થાએ કરવું પડશે. અને ડિપોઝિટરીની પ્રક્રિયામાં મુખ્ય ખાતું ડીમેટ ખાતું, એટલે કોઈ ગ્રાહક છે એને શેરનું ખરીદ વેચાણ કરવું છે તો એને ડીમેટ ખાતું ખોલાવવું પડશે. તો ડિપોઝિટરી સંસ્થા જે છે એ પોતાના એજન્ટ મારફતે રોકાણકારને ડીમેટ ખાતું ખોલી આપવાનું કામ કરશે. અને ડીમટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે, એટલે જે પણ શેર ભૌતિક સ્વરૂપે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ફેરવવાનું કામ આ કરશે. કારણ કે આ ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય આ જ છે મિત્રો, ભૌતિક સ્વરૂપની જામીનગીરીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને જાળવણી કરવાનું. કારણ કે ભારતમાં રોજના લાખો કરોડો લોકો શેરનું ખરીદ વેચાણ કરતા હોય છે. આ બધો હિસાબ રાખવાનો
એ બધાને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવાનું કામ આ ડિપોઝિટરી સંસ્થા કરે છે. ભારતમાં હાલમાં બે ડિપોઝિટરી છે. નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ છે. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર અને ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહે છે. બેંકો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. તો આ જે બે મુખ્ય ડિપોઝિટરી ઇન્ડિયાની અંદર છે, NSDL અને CDSL, આમનું પ્રમુખ કાર્ય એ છે મિત્રો કે જે પણ શેર ભૌતિક સ્વરૂપે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર પરિવર્તન કરી દેવાનું છે. આ ઉપરાંત જે પણ રોકાણકારો છે ને જામીનગીરીઓના સોદા અંગેની માહિતી પૂરી પાડવાનું છે. એકચ્યુઅલી મિત્રો આ ડિપોઝિટરી સંસ્થાઓ જાતે ગ્રાહકને સેવા નથી આપતી, પણ ડિપોઝિટરી છે એ પોતાના હાથ નીચે પ્રતિનિધિ રાખે, એજન્ટ, જેને આપણે દલાલ કહીએ છીએ, બ્રોકર કહીએ છીએ. તો આ બંને ડિપોઝિટરી જે છે એ પોતાના એજન્ટ મારફતે ગ્રાહકને સેવા આપે છે અને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કહેવામાં આવે છે. હાલ ભારતની અંદર ઘણી બધી બેંક એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામ કરે છે. ICICI, HDFC છે, કોટક મહિન્દ્રા છે, આ બધા ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામ કરે. એટલે NSDL કે CDSL ના હાથ નીચે લોકો કામ કરે. ઘણી નાણાકીય સંસ્થાઓ છે એ પણ કામ કરે છે. અને ઘણા બધા શેર બજારના જે દલાલ હોય, બ્રોકર, એન્જલ બ્રોકિંગ, મોતીલાલ ઓસવાલ ગ્રુપ છે, આ બધા ગ્રુપ જે છે, ઇન્ડિયા બુલ્સ છે, આ બધા જે શેર દલાલો છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે કાર્ય કરે છે. એમાં પહેલી છે મિત્રો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. NSDL એ કંપની દ્વારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996 ની અંદર થઈ હતી. NSDL ની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલી. NSDL ની સ્થાપના કંપની દ્વારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે, નહીં કે રોકાણકારો કે ગ્રાહકો પાસેથી. રોકાણકારે ફી પેટે NSDL ને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક રોકાણકારો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. તો ભારતની અંદર જે બે ડિપોઝિટરી છે એમાં એક છે NSDL, જેનું પૂરું નામ મિત્રો નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ છે, જેની સ્થાપના, જેની નોંધણી જે છે એ સેબીના અંતર્ગત 1996 થઈ હતી. કારણ કે કોઈ પણ ડિપોઝિટરી સંસ્થા તરીકે તમારે કામ કરવું છે તો એ માટે ભારતના જે શેર બજારમાં જે નિયંત્રણ રાખતી સંસ્થા છે સેબી ની અંદર તમારે નોંધણી કરાવવી પડશે. તો એની સેબીમાં નોંધણી થયેલી છે. અને આજે NSDL છે એની સ્થાપના
જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે, જેને આપણે NSE કહીએ છીએ, અને બીજી કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. અને આ જે NSDL છે મિત્રો, એક પ્રકારની જાહેર કંપની જ છે, એક પ્રકારની પબ્લિક લિમિટેડ જ છે. જેમ કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરે છે, એમ NSDL ની અંદર પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા જ એનું સંચાલન કરવામાં આવે છે. જેમ જાહેર કંપની હોય તો એના નામના છેડે લિમિટેડ શબ્દ હોય છે, તો અહીંયા પણ આપ જોઈ શકો છો લિમિટેડ શબ્દ લખવામાં આવેલો છે. અને એનું સંચાલન જે છે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. પણ એટલું મિત્રો સમજી લેજો કે NSDL જે છે એ કોઈ પણ કામ સીધું નથી કરતી. એ પોતાના કાર્ય પોતાના હાથ નીચે જે એજન્ટ કે પ્રતિનિધિ રાખ્યા છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે છે, એના દ્વારા કરે. જેમ સ્કૂલની અંદર જવાબદારી પ્રિન્સિપાલને સોંપેલી હોય, પણ પ્રિન્સિપલ બધા કાર્ય જાતે ના કરે, એ શિક્ષકો દ્વારા કામ કરાવડાવે. એમ NSDL છે પોતાના કાર્યો એજન્ટ પ્રતિનિધિ મારફતે કરાવડાવે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. અને એ પણ તમે માની લો કે શેર ખરીદો તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને પૈસા આપવાના, અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ પૈસા NSDL ના આપે. તમારે સીધા NSDL ને નથી આપવાની. NSDL એ સીધી રોકાણકારો જોડે સંપર્કમાં ના આવેલી હોય. તમારે તો તમારા એજન્ટની જોડે જ કામ કરવાનું, અને એ એજન્ટ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખાય. આજે ગ્રાહકો છે, રોકાણકારો છે, એના પાસે ફીની વસૂલાત એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કરે, અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી ફીની વસૂલાત NSDL કરતી હોય છે. એ રોકાણકારો જોડે કે ગ્રાહક પાસેથી સીધી રીતે કોઈ પણ પૈસા લેતી નથી. અને આપણે એઝ અ રોકાણકાર ઇન્વેસ્ટર તરીકે ફી પેટે NSDL ને કોઈ પણ પૈસા ચૂકવવાના નથી હોતા. માનો કે તમે ડીમેટ ખાતું ખોલાવ્યું તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે જવાનું, તમારે ફી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને ચૂકવવાની. અને આ જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ રોકાણકારો પાસેથી ફી વસૂલ કરે અને એ પૈસા NSDL ને પહોંચાડવાનું કામ કરે. આ સંસ્થાનું કામ ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશનનો મતલબ એ થયો કે જે શેર ભૌતિક સ્વરૂપે છે એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવામાં આવે, ડીમટીરિયલાઇઝેશન છે. અને રીમટીરિયલાઇઝેશન એટલે કે જે શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે એને ભૌતિક સ્વરૂપે ફેરવવામાં આવે, અને રીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. જેમ કે તમારું 10માનું તમે રિઝલ્ટ જ્યારે ઓનલાઈન જોયું તો એ ડિજિટલ સ્વરૂપે જોયું, એ ડીમટીરિયલાઇઝેશન કહેવાય. પણ પછી તમે એનું પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢો તો એ કાગળ સ્વરૂપમાં આવે, તો પછી એને રીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. તો આ ડિપોઝિટરી જે સંસ્થા છે એનું કામ એ છે કે ગ્રાહકે જે પણ સોદા કરે એની પતાવટ કરી દેવાની. મતલબ તમે શેર ખરીદ્યા છે તો તમારા પાસેથી નાણાંની વસૂલાત કરવાની. તમે શેર વેચ્યા છે તો અમુક સમયમાં તમારા ખાતામાં પૈસા આવી જાય જોવાનું કામ એ કરે. આ ઉપરાંત કંપની કોઈ બોનસ શેર આપે તો એ તમારા ખાતામાં જમા થયા છે કે નહીં એ જોવાનું કામ એ કરે. કોઈ ગ્રાહકનું ખાતું સ્થગિત પણ કરી શકે. કોઈ ગ્રાહકના ખાતાની અંદર ગેરરીતિ જોવા મળી હોય કે કોઈ ગ્રાહક સમયસર પૈસા ના ચૂકવે તેનું ખાતું સ્થગિત કરવાનું કામ પણ એ કરે. અને હાલ તો જે NSDL છે એ પોતાની સેવા ઓનલાઈન આપી રહી છે. એટલે કે ગ્રાહક ઘેર બેઠા બેઠા કોઈ પણ કંપનીના શેરનું ખરીદ વેચાણ કરી શકે છે. બીજી છે મિત્રો
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, જેને CDSL સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ કહેવામાં આવે છે. તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ CDSL જે છે એની જે સ્થાપના છે એ મુંબઈ શેરબજાર અને બેંકોના સહયોગથી 1999ની અંદર કરવામાં આવેલી. આવા CDSL નો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરીની સેવા પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારોના ઘર આંગણે ડિપોઝિટની તમામ સેવાઓ ઉપલબ્ધ બને છે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. તો જેમ NSDL છે એમ એક બીજી સંસ્થા ડિપોઝિટરી તરીકે કામ કરે છે. એને CDSL તરીકે ઓળખવામાં આવે છે, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. જે NSDL છે મિત્રો, એની જે સ્થાપના 1996ની અંદર થઈ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓની મદદથી. જ્યારે CDSL ની સ્થાપના મુંબઈ શેર બજારમાં થઈ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ઘણી જે સરકારી બેંકો હતી, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક ના સહયોગથી 1999ની અંદર કરવામાં આવી. જેમ NSDL CDSL છે, બંનેનું કામ એક જ છે. તો CDSL નો ઉદ્દેશ પણ એ જ છે મિત્રો કે રોકાણકારોને સુવિધાયુક્ત સલામતી પૂરી પાડવાનો છે. રોકાણકારોને જે શેર છે એને ડિજિટલ સ્વરૂપે પૂરા પાડવાનું કામ એ CDSL કરે છે. પણ CDSL કોઈ પણ કામ જાતે ના કરે, રોકાણકારના સીધા સંપર્કમાં ના આવે. એ પોતાના હાથ નીચે એજન્ટ કે પ્રતિનિધિ રાખે. એને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને પોતાની વેબસાઇટની અંદર એની યાદી મૂકે કે કેટલા એના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે. એટલે તમે CDSL ની અંદર ખાતું ના ખોલાવી શકો. તમારે માની લો કે ડીમેટની સુવિધા લેવી છે કે કોઈ કંપનીના શેર ખરીદવા છે, તો તમારે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય એના ત્યાં જઈને ફોર્મ ભરીને ખાતું ખોલાવી શકો છો. અને એના પાર્ટિસિપન્ટ છે એ સમગ્ર ભારતની અંદર ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડતી હોય છે. CDSL કોઈ પણ ગ્રાહક પાસેથી પ્રત્યક્ષ રૂપે ચાર્જ વસૂલ નથી કરતી. તમારે તો તમારા પૈસા જે ફી છે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવાની હોય છે. અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ નાણાંની ચૂકવણી NSDL કે CDSL ને કરતા હોય છે. મુખ્ય બંનેનું કામ એક જ છે. જે NSDL કામ કરે છે એ જ કામ CDSL જ કરે છે. પણ ફરક એ છે કે અહીંયા એની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જની અંદર થયેલી, એટલે NSDL નામ આપેલું છે. આની સ્થાપના 1996માં થયેલી. જ્યારે અહીંયા સ્થાપના 1999ની અંદર થયેલી છે. અને જ્યારથી ઓનલાઈન થઈ ગયું ત્યાંથી NSDL અને CDSL ગ્રાહકને ઓનલાઈન સુવિધાઓ પૂરી પાડે છે. સમગ્ર ભારતની અંદર CDSL અને NSDL ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા છે. એટલે તમારે શેર ખરીદવા છે તો એના પાર્ટિસિપન્ટ પાસે જવું પડશે. અને એ લોકો તમને ઘેર બેઠા ઓનલાઈનની સુવિધાઓ પૂરી પાડે છે.
હા, NSDL CDSL નું મુખ્ય કામ શું? કે એમના હાથ નીચે જે પાર્ટિસિપન્ટ છે એના પર નજર રાખવાનું, ગ્રાહકની અંદર કોઈ ચીટિંગ ન થાય એ જોવાનું કામ NSDL અને CDSL કરે છે. હવે કઈ સેવાઓ એમના દ્વારા પૂરી પાડવામાં આવે છે એની વાત કરીએ, તેમની સેવાઓની વાત કરીએ. તેમાં પહેલું છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક ગણાય. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણકારની ઈચ્છા અનુસાર રીમટીરિયલાઇઝેશન પણ કરે છે. તો ભારતમાં મિત્રો જે બે ડિપોઝિટરી સંસ્થાઓ છે NSDL અને CDSL નું મુખ્ય કામ ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન નો મતલબ એ થયો કે જે શેર ભૌતિક સ્વરૂપે હતા એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવામાં આવે ને ડીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. અને જે શેર ડિજિટલ સ્વરૂપે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય એને ભૌતિક સ્વરૂપે ફેરવવામાં અને રીમટીરિયલાઇઝેશન કહેવામાં આવે છે. અને આ ડિપોઝિટરી સંસ્થા છે, તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો તે તમારા ડીમેટ ખાતાની અંદર આવી જશે. જેમ બેંકમાં તમે સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં એમ રકમ જમા કરાવો છો અને બેંક તમારા પૈસાની જાળવણી કરે છે, એમ તમારા શેરની જામીનગીરીઓની જાળવણીનું કામ આ ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે. પરિણામે તમારા શેર ચોરાઈ જવાનો ભય નથી કે નષ્ટ થવાનો પણ ભય રહેલો નથી. જેમ બેંક આપણા નાણાંની સાચવણી કરે છે એમ ડિપોઝિટરી સંસ્થાઓ આપણી જામીનગીરીની જાળવણી કરતી એક પ્રકારની બેંક છે. અને કોઈ ગ્રાહકની એવી ઈચ્છા હોય કે ભાઈ એના જે શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે પણ એને કાગળ સ્વરૂપે જોઈએ છે, તો એને ભૌતિક સ્વરૂપે ફેરવવાનું કામ રીમટીરિયલાઇઝેશન કરવાનું કામ આ ડિપોઝિટરી સંસ્થા કરે છે. બીજું છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાના કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજ પેપર વર્કમાં ઘટાડો થયો છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થાય છે. બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી ઉપરાંત રોકાણકારનો દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી વગેરેમાં બચત થાય છે. ડિપોઝિટને કારણે ફક્ત એક શેરનો પણ વેપાર થઈ શકે છે. તો જ્યારથી મિત્રો ડિપોઝિટરી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી ગઈ ત્યારથી શેરનું ખરીદ વેચાણ બિલકુલ સરળ થઈ ગયું. કારણ કે પહેલા શેરની તમારે ફેરબદલી કરવી હોય તો ફોર્મ મેળવવાનું, ફોર્મમાં વિગતો ભરવાની, સ્ટેમ્પ ડ્યુટી લગાવવાની, એ શેરનું પ્રમાણપત્ર કંપનીની ઓફિસે મોકલવાનું, એટલે ખૂબ લાંબી ઝંઝટવાળી વિધિ હતી. પણ જ્યારથી ડિપોઝિટરી સંસ્થાઓ આવી ગઈ અને જ્યારથી ઓનલાઈન ચાલુ થઈ ગઈ તો જે કાગળનું કામકાજ હતું એ ઘટી ગયું છે. પહેલા તો લોકો શું કરતા, બનાવટી સહી કરીને બીજાના શેર પોતાના નામે ટ્રાન્સફર કરી લેતા, જેને બનાવટી ફેરબદલી કહેતા. ઘણી વખત કેવું હોય કે ડિલિવરી બરાબર થાય નહીં, કારણ કે સરનામાનું ભૂલ હોય કે ટપાલ ખાતાની ભૂલ હોય તો સમયસર શેર પહોંચતા નહીં. આ ઉપરાંત તમારે બ્રોકરને દલાલી આપવી પડે, ટપાલનો ખર્ચ, કુરિયરનો ખર્ચ, સ્ટેમ્પ ચોંટાડવો પડે. પણ ડિપોઝિટરી સંસ્થાના કારણે તમારે આ બધી સંસ્થાઓમાં તમે સરળતાથી કામકાજ કરી શકો છો. શેરની ફેરબદલી સરળ થઈ ગઈ,
રોકાણકારનો ખર્ચ ઘટ્યો અને આજે તમારે એક શેર પણ ખરીદવો હોય કે વેચવો હોય તો તમે ઘેર બેઠા ખરીદી પણ શકો અને વેચી પણ શકો છો. સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીના કારણે સોદાઓની પતાવટ ઝડપી થાય છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરે છે. સોદાના પતાવટની સાથે તરત જ જામીનગીરીઓ અથવા રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી થાય છે. તો જ્યારથી મિત્રો ડિપોઝિટરી સંસ્થા અસ્તિત્વમાં આવી ગઈ અને જ્યારથી 4G ઇન્ટરનેટ આવી ગયું ત્યારથી જે સોદાઓ છે એની પતાવટ ખૂબ જ ઝડપી થઈ ગઈ. કારણ કે હવે તમે ઘેર બેઠા બેઠા તમારા શેરનું ખરીદ વેચાણ કરી શકો છો અને તમે જેવો ખરીદી કરો કે વેચાણ કરો એટલે તરત જ તમારા બેંક ખાતાની અંદર એની અસર આવી જાય છે. તમે શેર વેચી દો તો તમારા ખાતામાં રોકડ આવી જશે. તમે ખરીદો તો તમારી બેંક એમને નાણાં ચૂકવી દેશે. પહેલાં તો રોકાણકારે કંપની જો પત્ર વ્યવહાર કરવો પડતો, શેરનું પ્રમાણપત્ર લેવા માટે, શેરની ફેરબદલી કરવા માટે. હવે કોઈ જરૂર નથી રહી. આ ડિપોઝિટરી સંસ્થાઓના કારણે તમારા સોદાઓ ખૂબ જ ઝડપથી પૂરા થઈ જાય છે ને એ બી ઇલેક્ટ્રોનિક પદ્ધતિ દ્વારા થાય છે. ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જમા કરે છે. તો આજે ડિપોઝિટરી સંસ્થાઓ ગ્રાહક માટે ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે. માની લો કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા અને કંપનીએ ફ્રીમાં મફતમાં તમને બોનસ શેર આપ્યા. તે બોનસ શેર કંપની પાસેથી લઈ તમારા ખાતામાં જમા કરી આપે. હકના શેર, ઘણી વખત કંપની નવા શેર બહાર પાડે તો જે જૂના શેર હોલ્ડર છે એને પ્રથમ હક મળે. દાખલા તરીકે રિલાયન્સ કંપનીએ શેર બહાર પાડવા છે તો એના જૂના શેર હોલ્ડરને પ્રથમ પૂછવું પડે કે ભાઈ તમારે લેવા છે. એને હકના શેર કહેવામાં આવે. આ ઉપરાંત તમે કોઈ કંપનીના શેર ખરીદવા માટે અરજી કરી હોય અને કંપનીમાં તમારા શેર મંજૂર થાય તો મંજૂર થયેલા શેર તમારા ખાતામાં જમા કરવાનું કામ પણ આ ડિપોઝિટરી સંસ્થાઓ કરે છે. ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ પણ આપે છે. એટલે માની લો કે તમારી પાસે કોઈ શેર કંપનીના પડેલા છે અને તમારે નાણાંની જરૂર છે કે લોન લેવી છે તો આ ડિપોઝિટરી સંસ્થાઓ તમને આ સગવડ આપે છે કે તમે તમારી જામીનગીરીઓ ગીરવે મૂકીને સરળતાથી લોન પણ મેળવી શકો છો. ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ. લાંબા સમય માટે પરદેશ જવાનું થાય તો કોઈ કારણસર થોડા સમય પૂરતું ખાતું બંધ રાખવું હોય તો તેટલા સમય માટે સ્થગિત કરવાની સગવડ આપે છે. જરૂરિયાત અનુસાર ખાતું બંધ પણ કરાવી શકાય. તો આ ડિપોઝિટરી સંસ્થાનું કામ એ છે કે કોઈ ભારતનો વ્યક્તિને બીજા દેશમાં ગયો છે અને એને થોડો સમય પોતાના શેરનું ખરીદ વેચાણ નથી કરવું તો ડિપોઝિટરી સંસ્થા એનું ખાતું સ્થગિત કરવાની સગવડ આપે છે. અને કોઈની એવી ઈચ્છા હોય કે એને પોતાનું ખાતું બંધ કરી દેવું છે અને એના ખાતામાં જેટલા શેર છે એના પૈસા લઈ લેવા છે તો આ ડિપોઝિટરી સંસ્થા એના ખાતામાં રહેલા શેર વેચીને એની બેંકની અંદર નાણાં જમા કરાવવાનું પણ કામ કરે છે. એટલે માની લો કે તમારા ઘરમાં કોઈ શેરનું ખરીદ વેચાણ કરતું હોય અને તમારી ઈચ્છા કે ભાઈ આ ખાતું બંધ કરવું છે તો આ ડિપોઝિટરી સંસ્થા તમારું ખાતું બંધ કરી આપે.
અને તમારા ખાતામાં જે રકમ પડી હોય એ રકમ જમા પણ કરી આપશે. માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં રાખે છે. માહિતી સુરક્ષિત રહે છે અને જોઈએ ત્યારે મળી રહે તે રીતે સંગ્રહ કરે છે. તો આ જે ડિપોઝિટરી સંસ્થાઓ છે એ માહિતીની નોંધ કરવાનું કામ કરે છે. રોજના લાખો કરોડો લોકો શેરનું ખરીદ વેચાણ કરતા હોય છે. તો આ ડિપોઝિટરી સંસ્થા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે દરેક સોદાઓની નોંધ રાખે છે અને એ બધી માહિતી પોતાની પાસે સુરક્ષિત રાખે છે. અને તમારે કોઈ સોદા અંગેની માહિતી લેવી હોય તો એ લોકો ઈમેલ મારફતે તમને પહોંચાડવાનું કામ કરે છે. રોકાણકાર અને પતાવડ ગૃહ વચ્ચે કડી. શેર બજારમાં થતી જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવડ ગૃહ વચ્ચે કડી તરીકે સેવા આપે છે. તો શેર બજારની અંદર રોજના લાખો કરોડો શેરની ખરીદ વેચાણ થતી હોય છે. તો રોજે રોજ સોદાઓની પતાવટ કરવી પડતી હોય છે. કારણ કે રોકાણકારે માની લો કે શેર વેચી દીધા હોય તેને પૈસા મળી જવા જોઈએ. તો રોકાણકારે શેર ખરીદ્યા હોય તો એ પૈસા ક્લિયરિંગ હાઉસ સુધી પહોંચવા જોઈએ. તે કડી તરીકે સેવા પૂરી પાડે છે કે અમુક જ સમયની અંદર તમારા હિસાબ પૂરા થઈ જાય એનું કામ એ કરે છે. દાખલા તરીકે તમે કોઈ કંપનીના શેર વેચી દીધા તો અમુક કલાકની અંદર તમારા ખાતામાં એ પૈસા જમા થઈ જાય એ જોવાનું કામ એ કરે છે. એટલે રોકાણકાર અને પતાવડ ગૃહ વચ્ચે કડી છે. માની લો કે તમે શેર ખરીદ્યા તો તમારે પાસેથી નાણાં લેવાના અને પતાવડ ગૃહને પહોંચાડવાનું કામ એ કરે. અને તમે શેર વેચી દીધા તો પતાવડ ગૃહ પાસેથી પૈસા લઈને તમારા ખાતામાં જમા કરવાનું કામ એ કરે. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. ડિપોઝિટરી તેના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડે છે. તો જ્યારથી ઇન્ટરનેટ આવી ગયું ત્યારથી આ ડિપોઝિટરી સંસ્થાઓ ગ્રાહકને ઘેર બેઠા ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે અને એ બી વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકનો પહેલા જે ફેરબદલીની લાંબી વિધિ હતી હવે એમાંથી પસાર પણ થવું પડતું નથી. ઘણો કાગળનો પણ બચાવ થઈ ગયો છે. અને તમે માની લો કે છેલ્લા 1 વર્ષમાં જેટલા સોદા માર્યા, 1 વર્ષમાં શેર ખરીદ્યા અને વેચ્યા, તમારે એનો રિપોર્ટ લેવો છે, એનું સ્ટેટમેન્ટ લેવું છે તો આ ડિપોઝિટરી સંસ્થાઓ તમને એનું સ્ટેટમેન્ટ આપવાનું પણ કામ કરે છે. તમે એમ કહો કે મારા ખાતામાં કેટલા શેર છે એનું મને સ્ટેટમેન્ટ આપો તો કહો ઈમેલ સ્વરૂપે તમને મોકલવાનું પણ કામ કરે છે. એટલે તમારા ખાતામાં છેલ્લામાં છેલ્લી માહિતી પૂરી પાડવાનું કામ પણ આ ડિપોઝિટરી સંસ્થાઓ કરતી હોય છે. મિત્રો, તો ડિપોઝિટરી સંસ્થાઓની સેવાઓ હતી. એમાં ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઓછા ખર્ચે જામીનગીરીની ફેરબદલી, સોદાની ઝડપી પતાવટ, ગ્રાહકના ખાતામાં નોંધ, ગીરો મૂકવાની સગવડ, ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, માહિતીની નોંધ અને સંગ્રહ, રોકાણકાર અને પતાવડ વચ્ચે કડી અને ઇન્ટરનેટ દ્વારા સેવાઓ.